નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। હું છું શિવાની। આજે પણ વાત કરીશું એવા મહત્વપૂર્ણ 6 મુદ્દાઓની કે જેઓ આજે ખાસ રહ્યા। વાત કરીશું દેશમાં વણસતી આકાશી આફતને લઈને, નિર્દોષના ભોગ લેનાર દિલ્હીના ભોંયરાની। વાત કરીશું વરસાદ બાદ ગંદકીમાં ખદબદી રહેલા શહેરથી લઈને એક એક જીવની કિંમત કરનારા યોદ્ધાઓની। સૌથી પહેલા વાત વરસાદની કરીએ। દેશના 17 રાજ્યમાં મેઘરાજા પોતાની વરસાદી મહેર વરસાવી રહ્યા છે। ક્યાંક આ મહેર સાબિત થઈ રહી છે તો ક્યાંક કહેર પણ સાબિત થઈ રહી છે। ભોપાલમાં ભરપૂર વરસાદથી મુશ્કેલી સર્જાઈ તો મહારાષ્ટ્રમાં નદીઓ ગાંડી તૂર બની છે। બીજા મુદ્દામાં દિલ્હીના રાજેન્દ્રનગરના કોચિંગમાં સર્જાયેલી કરુણાંતિકાની કરીશું વાત। આખરે કોની બેદરકારીએ લીધો 3 માસૂમોનો ભોગ, તેની પણ કરીશું છણાવટ। ત્રીજા મુદ્દામાં વાત કરીશું રાજ્યમાં વરસાદ બાદની તારાજી અને ગંદકીની। નવસારી હોય કે સુરત, પૂરથી પ્રભાવિત કોઈપણ વિસ્તારમાં હાલાકી હજુ સુધી દૂર નથી થઈ। ચોથા મુદ્દામાં વાત કરીશું રાજ્યમાં વકરતા ચાંદીપુરાના કેસની। અત્યાર સુધી કુલ 130 કેસ સામે આવ્યા છે તો શંકાસ્પદ ચાંદીપુરાની ઝપેટમાં 52 બાળ દર્દીના મોત પણ થયા છે। પાંચમા મુદ્દામાં વાત કરીશું એવા રેસ્ક્યુ ઓપરેશનની જે જોઈને સૌ કોઈને ગર્વ થાય કે બચાવ કરનારી ટીમ એક એક જીવની કિંમત સમજી રહી છે। અને અંતમાં વાત કરીશું રાજ્યમાં નાની વાતમાં થતી મારામારીની। કોઈએ વરસાદી પાણી દૂર કરવા રસ્તા પર સ્વેચ્છાએ કામ કર્યું તો માર પડ્યો તો કોઈએ 2 બાળકીને બેફામ માર માર્યો। તમામ ઘટનાઓની વિગતે કરીશું